વાલિયા તાલુકાના આગેવાનોએ વ્યારા ખાતે આદિવાસી યુવા મહાપંચાયતની પ્રથમ મીટિંગમાં હાજરી આપી। આદિવાસી સમાજના યુવાનો રાજકીય, સામાજિક અને પોતાના હક અધિકાર માટે આગળ આવે તે હેતુથી આદિવાસી યુવા મહાપંચાયતની રચના કરવામાં આવે છે, જે મહાપંચાયતની પ્રથમ મીટિંગ વ્યારા સ્થિત આંબેડકર હોલ ખાતે મળી હતી, જેમાં વાલિયા તાલુકાના યુથ પાવર સંગઠનના અધ્યક્ષ રજની વસાવા, વિજય વસાવા અને વિજય વસાવા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી। આ મીટિંગમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ મીટિંગમાં વ્યારાની જીમી પટેલ, અખિલ ચૌધરી તેમજ અન્ય સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। એક થાવ અને આદિવાસી એકતા જિંદાબાદ છે ને એનો નારોને આપણે સફળ કરવાનો છે ને આગળના સમયમાં જ્યારે પણ કંઈ પણ અન્યાય થાય તો આપણે દરેક સંગઠન ભેગા થઈ આદિવાસી યુવા પંચના નેજા હેઠળ બધા ભેગા થઈને કોઈ પણ આંદોલનમાં ગઈને આપણે આપણી શક્તિને આપણી તાકાતને બતાવવાની છે કે ભાઈ યુવાનો પણ આજે હવે અમારા હકને પોતાના લડત માટે મેદાનમાં છે, નહીં કે કોઈ રાજકીય પાર્ટી હોય કે કોઈ એ હોય। આપણે કોઈનો વિરોધ નથી કરતા, બધા વિચારધારા અલગ હોય તો પોતપોતાની પાર્ટીમાં બધા એ કરી શકે, સંગઠનોએ પોતપોતાનું કામ કરી શકે। એવું નહીં કે તમે અહીંયા મિટિંગમાં આવ્યા તમે પછી બીજા કોઈ સંગઠનનું કામ કરશો તો તમારો અમે વિરોધ કરીએ નહીં, તમે પોતાનું કામ તમે ચાલુ રાખો। પણ જ્યારે કોઈ મોટો સમાજ પર કોઈ પ્રોબ્લેમ આવ્યો ત્યારે એક મંચ થઈને એક વિચાર થઈને તમે ભેગા થઈને આપણે તાકાત મજબૂત કરવાની છે। એનું કારણ એ કે ભાઈ તમે એકલો લડશે તો એવું કે ચાલ ભાઈ એકલો બોલ્યા કરે, આજે લડે કાલે લડે, શાંતિ છે।